સમાચારમાં આગળ વાત સુરતની કરીશું। સુરતમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગના ફરાર આરોપી ઝડપાઈ ગયા। ભારતમાં કમિશન પર બેંક એકાઉન્ટ મેળવી દુબઈથી સંચાલિત ગેંગ માટે ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવતો હતો। આરોપી રાજ રૈયાણી અગાઉ પણ સાયબર ક્રાઇમ માટે એકાઉન્ટ ખોલાવતી ટોળકી સાથે ઝડપાયો હતો। દેશવ્યાપી નેટવર્ક તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ ઝડપાયેલી ગેંગના 12 સભ્યો પર ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 27 ફરિયાદો નોંધાઈ છે। મિલન દરજી ગેંગના મુખ્ય આરોપી મિલન દરજીનો કૌટુંબિક ભાઈ તથા ગેંગનો સભ્ય રાજ રૈયાણીની ગુજસી ટોકના ગુનામાં ધરપકડ કરાઈ છે। ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાણી છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં।